નમસ્કાર મિત્રો, મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માતમાં 20 ગાડીઓ અથડાઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે ટ્રાફિકને કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ 3 વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ છે. મળતી માહિતી મુજબ નવી બનેલી ટનલ પાસે એક અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી હતી. આ અકસ્માત નવી ટનલ અને ફૂડ મોલ હોટલ વચ્ચે અકસ્માત ખોપોલી વિસ્તાર નજીક થયો હતો. અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે, તેમાં પણ વીકેન્ડના કારણે ગાડીઓનું ભારે દબાણ હતું. આ દરમિયાન અકસ્માતને કારણે વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.